ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ માં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ઉપરકોટ પર ઉજવાશે પ્રથમ વખત પતંગોત્સવ. આવારા તત્વોના આતંકથી વેપારી આલમમાં આક્રોશ. જુનાગઢ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ વેચતા 6 શખ્સોને પકડી પાડતી પોલીસ. અને જુનાગઢ જેલર તરીકેની ઓળખ આપીને 2 મહિલા
સાથે 30,000ની ઓનલાઈન ઠગાઈ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ઉપરકોટ પર પ્રથમ વખત પતંગોત્સવ ઉજવવામાં આવશે. 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના પર્વ પર જૂનાગઢ મહાનગરપાલિકાએ ઉપરકોટ કિલ્લાને પતંગોત્સવ માટે પસંદ કર્યો છે. ત્યારે સૌ પ્રથમવાર ઉપરકોટ ખાતે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવશે, જેમાં 1000 જેટલા લોકો ભાગ લઈ શકશે. જે માટે દરેક પ્રવાસીઓ માટે એક ટિકિટનો દર 25 નક્કી રાખવામાં આવે છે, જે ટિકિટનું વિતરણ 11 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ભારતના લોકો ઉપરકોટમાં ભ્રમણ કરી રહ્યા હશે, તે પણ ગુજરાતની આગવી ઓળખ સમાન પતંગ મહોત્સવનો લાભ લઈ શકશે. આ પર્વ પતંગોત્સવ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હંમેશાની જેમ આ ઉત્સવમાં પણ લોકોના ઉલ્લાસનું સ્તર વધારવા માટે ખાસ મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરકોટ કિલ્લામાં બનાવવામાં આવેલી ફ્રી ફ્લોર ગેમનો બહોળો પ્રતિસાદ મળતા મકર સંક્રાંતિના દિવસે 3 નવી ફ્રી ફ્લોર ગેમને પણ ખુલ્લી મૂકવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઉત્સવનો માહોલ બરાબર રીતે સચવાય તે હેતુથી આ મહોત્સવ માટે 1000 સ્પેશિયલ 25 રૂપિયાની એન્ટ્રી ટિકિટ પ્રિન્ટ કરાવવામાં આવે છે. આ ટિકિટ લેવાવાળા લોકોને આ દિવસે કિલ્લાની બીજી કોઈ એન્ટ્રી ટિકિટ લાગુ નહીં પડે. વ્યવસ્થાના ભાગરૂપે કોઈ એક વ્યક્તિને વધુમાં વધુ 5 ટિકિટો આપવામાં આવશે અને ટિકિટ લેતી વખતે ગવર્મેન્ટ આઈડી પ્રૂફની ઝેરોક્ષ ઉપર પોતાનો મોબાઈલ નંબર લખીને ટિકિટ બારી ઉપર જમા કરાવવાનો રહેશે. પતંગોત્સવનો સમય સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો જ રહેશે. તેમજ આ દિવસ દરમિયાન નોર્મલ ટિકિટ લઈને આવનાર પ્રવાસીઓ પણ પતંગોત્સવનો લાભ લઈ શકશે. જૂનાગઢની અંદર આજે પતંગ ઉત્સવ 14મી તારીખે ઉત્તરાયણના દિવસે જે મનાવવાનો, એ અમે અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈને ઉપરકોટની અંદર ખાસ આનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન કરવા પાછળમાં જે ગુજરાત સરકારે 80 કરોડ રૂપિયા વાપરીને આખો જે ઉપરકોટ તૈયાર કર્યો છે, ખરેખર નમૂના રૂપ છે. અને આ જગ્યાએ બધા આવે પોતાના પરિવાર સહિત. જે સવાણી ગ્રુપને કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે એની 50 રૂપિયા ટિકિટ છે જુનાગઢ માટે થઈને. અમે એને બોલાવીને કીધું ભાઈ તેથી તમારે 25 રૂપિયા ટિકિટ રાખવાની છે. પોતાના ફેમિલી સહિત એ દિવસે બધા અગાસીમાં ઊંધિયું પૂરી ફાફડા બધું ખાતા હોય, બધા પોતપોતાના ટિફિન લઈને પણ આવશે. અમે પણ ત્યાં કોર્પોરેશન તરફથી પતંગ અને દોરાની પણ વ્યવસ્થાઓ કરી છે. એટલે પૂરો પરિવાર એક 3 પોઈન્ટ નક્કી કરવામાં આવે કે બધી જગ્યાએથી 100, 200, 300 જણા પતંગો ઉડાડી શકે. અને એવડી મોટી જગ્યા છે કે એમાં કુટુંબ સહિત આનંદ લઈ, એના માટેનો અમારો આ પ્રયત્ન છે. રજીસ્ટ્રેશનમાં એ લોકોએ આજે બહાર પાડી દીધું છે, ત્યાં રૂબરૂ જવાનું છે. ત્યાંથી ને તમારા 4 જણા હોય તો ટિકિટ લઈ લેવાની. અને એ પણ આ વખતે અમે એની પાસે 50% જ પૈસા કરાવ્યા છે. અને એ લોકોએ પણ કીધું કે અમે ડીજે થી માંડીને બાકીની બધી વ્યવસ્થાઓ રાખશું. મહાનગરપાલિકા તરફથી જ આખું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. અત્યારે ઉપરકોટ એટલે સવાણી ગ્રુપ અને કોર્પોરેશન બે જોઈન્ટલી આયોજન કરે છે. અને એમાં પણ કોર્પોરેશન તરફથી પણ અમે પણ માની લો કે ચીકી છે, પછી આ પતંગો છે, દોરા છે, જેને જરૂર પડશે ને એ પણ અમે આપવાના છીએ. બહુ હર્ષની વાત છે કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉપરકોટ કિલ્લાને વેન્યુ તરીકે પસંદ કર્યો છે 14મી જાન્યુઆરી 2024ના દિવસે પતંગોત્સવ મનાવવા માટે. તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ હર્ષની વાત છે. અને આના માટે સ્પેશિયલ 1000 ટિકિટ પ્રિન્ટ કરાવી છે, જેનો દર ફક્ત ને ફક્ત 25 રૂપિયા રહેશે. આ 25 રૂપિયામાં ઉપરકોટની એન્ટ્રી પણ આવી ગઈ અને પતંગોત્સવ પણ આવી ગયું. આ ટિકિટ માન્ય રહેશે 14મી જાન્યુઆરી માટે. અને આનું વિતરણ જે છે એ 11મી જાન્યુઆરીથી ઉપરકોટ ખાતે સ્ટાર્ટ થઈ જશે. સાથે સાથે લોકોને વધારે હર્ષ ઉલ્લાસ મળે એના માટે મનોરંજનના અલગ અલગ કાર્યક્રમોનું પણ અરેન્જમેન્ટ થઈ રહ્યું છે. એક બીજી બહુ સારી વાત છે કે અહીંયા જે અમારા ઉપરકોટમાં એક ફ્લોર ગેમ બનાવી છે, લોકો એને બહુ વધારે માણી રહ્યા છે. તો 14મી જાન્યુઆરીએ બીજી પણ 3 જે ફ્રી ફ્લોર ગેમ છે એ પણ પબ્લિક માટે ખુલ્લી મૂકવાના છીએ. બધાને એક ખાસ વાત કહેવા માંગુ છું કે પતંગોત્સવ જે છે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ જે છે એ પતંગનો તહેવાર છે. બહુ મજા આવે છે, ગુજરાત એને બહુ સારી રીતે માણે છે. પણ પોતાની સાવચેતી સલામતીનો ખૂબ ખૂબ ખ્યાલ રાખવો અને સેફટી ફર્સ્ટનો નિયમ માઇન્ડમાં રાખીને પતંગોત્સવ મનાવો. આગામી 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર હોય. આ તહેવાર લોકો પતંગ ચગાવીને ઉજવતા હોય છે. જૂનાગઢમાં પણ હવે દર વર્ષે પતંગ રસિયાઓ પોતાના ધાબા પર ચડીને પતંગ ઉડાવી અને તહેવારની ઉજવણી કરે છે.
શહેરના પોસ્ટ ઓફિસ રોડ ઉપર 15 થી 20 સ્ટોલ પતંગ દોરાના વેચાણ માટે ઊભા કરવામાં આવે છે. ત્યારે વેચાણ કરતા પતંગના વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ચાઇનીઝ દોરો કે તુક્કલનું વેચાણ નહીં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સારી કંપનીના પતંગ દોરાનું વેચાણ કરવામાં આવે છે. પતંગનો ભાવ 30 થી લઈને 70 રૂપિયાની નંગ નક્કી કરવામાં આવે છે. પંજો પતંગનો ભાવ રૂપિયા 150 સુધીનો રહ્યો છે અને દોરાનો ભાવ મીટર ઉપર હોય છે, જેમાં 450 સુધીના સારી કંપનીના દોરાનું વેચાણ કરવામાં આવે છે. બધા પતંગ ઉત્સવ સરખી રીતે મનાવે એવી બધાને શુભકામના. અને મહેરબાની કરીને આ જે ચાઇના દોરી આવે છે એ બધી ઉપયોગ ન કરે. તેમજ આ બધા પક્ષીને નુકસાન થાય છે, બિચારા મરે છે. એટલે અને સાંજે 6 વાગે આજુબાજુ પતંગ ઉતારી લેવી જોઈએ. ને પતંગો પણ ઓલા વખતે હું લેવા આવ્યો હતો અને અત્યારે લેવા આવ્યો છું, થોડોક વધારો દેખાય છે. 5 રૂપિયાની પતંગ હતી, 10 રૂપિયા ભાવ થઈ ગયો છે. એટલે બધા પતંગ મનાવે અને બીજાને નુકસાન ન થાય તેવી અપીલ છે બધાને. પતંગ બહુ સારી છે અને પતંગ દ્વારા હું ઘણા 3 થી 4 વર્ષથી અહીંથી જ લઉં છું. ખૂબ સરસ છે અને માલ પણ સારો આવે છે. અટાણે જે ઉત્તરાયણની તૈયારીમાં જે છેલ્લા 3-4 દિવસો બાકી રહ્યા છે, ખાસ કરીને શિવમ આરડી પ્રીમિયમ 9 તાર, 12 તાર, 6 તાર દોરો સારો આવે છે. ને બીજા નંબરમાં ચાઇનાના દોરાથી બહુ સાવધાન લ્યો. ચાઇનાના દોરા નુકસાન કરે એ વસ્તુ વાપરાય નહીં. લ્યો તો લીગલી લ્યો. પતંગનો ભાવ 30 રૂપિયાથી માંડી 60-70 રૂપિયાની 5 પતંગ આવે જ. ને ચીલ આવે એ ચીલનો પતંગનો ભાવ પંજો 150 થી 200 રૂપિયાનો આવે. ને ફિરકીમાં જે 9 તાર 1000 મીટરની ફિરકી આવે 300 થી 250 રૂપિયા. 1000 મીટરનો ભાવ 2000નો ભાવ 450 થી 500 રૂપિયા. મકર સંક્રાંતિ ઉપર પણ અમે પતંગનો સ્ટોલ કરી છીએ. તો ખાસ તો આ વખતે જોવા જેવું એ છે કે જે આપણે પ્રખ્યાત છે ખંભાતની પતંગ, ગુજરાતની અંદર જે ખંભાતની અંદર, પણ આ વખતે એમપીની પણ પતંગ આપણી પાસે આવેલી છે, જે એક બહુ સારી વાત કહેવાય. પછી રાજસ્થાનની છે, જોધપુરની છે. એટલે આ બીજા પણ સ્ટેટમાંથી આપણે અહીંયા પતંગો અત્યારે આવે છે અને લોકો એની માંગ પણ વધી ગઈ છે. અત્યારે છેલ્લા 2 વર્ષથી આ બહારની જે બીજા સ્ટેટની પતંગો આવે છે એ લોકો આપણી પતંગ કરતાં પણ એની પતંગનો આગ્રતા અત્યારે વધારે રાખે. તો એ બહુ મોટી સારી વાત કહેવાય. અને ગયા વખતે કરતાં આ વખતે ભાવમાં પણ વધારો છે, 20 થી 25% વધારો છે, જેથી કરીને ઘણી વસ્તુ એવી છે કે હાવ ઓછી આવે, આવક ઓછી છે. એના અનુસંધાને કદાચ ભાવ વધારે થયો હોય તો લોકો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરે છે. અને ખાસ તો અમે જૂનાગઢ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા જેવા નાના વેપારીઓ ખરીદી કરે છે. ખાસ તો લોકોને અમે 3 દિવસથી અમારે સ્ટોલ માંડ્યો છે, તો ક્યાંક ને ક્યાંક લોકોની માનસિકતા હજી એક ને એક જ છે ચાઇનાની દોરી. તો ચાઇનાની દોરીનો ખરેખર ઉપયોગ કરવો જ ન જોઈએ. અને આ જે કોટનના દોરા આવે છે એનું એક રેન્જ બાંધેલી હોય છે, મર્યાદા હોય છે, 2 કિલો અથવા તો 1.5 કિલો એટલો એનો વેઇટનું મર્યાદા બાંધેલી હોય. તો આવા દોરાનો ઉપયોગ કરીને આપણે પતંગ ઉડાવીએ, જેથી કરીને કોઈ મોટી જાનહાની, કોઈ નુકસાની, કોઈ પશુ પક્ષીઓ એમાં ફસાઈ જાય તો ઇઝીલી એમાંથી નીકળી શકે. જેમ કે ચાઇનાની દોરી છે, એક પ્લાસ્ટિકની દોરી આવે છે અને ખરેખર એનો ઉપયોગ કરવો જ ન જોઈએ. તો લોકોને પણ એવી અમારી નમ્ર અપીલ છે કે તમે આવી વસ્તુનું માંગણી કરીને ના તમે એવું કરો કે જેથી કરીને બહુ મોટી નુકસાની થાય છે પક્ષીઓની છે, બીજા ઘણા લોકોના દોરાથી ગળા કપાય છે. તો આવું ન થવું જોઈએ. શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના અભિયાન અંતર્ગત એસટી ડેપો જૂનાગઢ દ્વારા રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ અને મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગીય નિયામક શ્રી માળી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ડેમો મેનેજર વિમલભાઈ મકવાણા, વહીવટી અધિકારી જોગલ, હોદ્દેદાર દીપકભાઈ રવિયા, વલ્લભભાઈ ભાદરકા, પ્રફુલભાઈ સોલંકી, વિજયભાઈ ગોવાડિયા, અર્પિતભાઈ ભરાઈ, જીતેન્દ્રભાઈ વાઢિયા, સંજયભાઈ વાળા, હિમભાઈ રાઠોડ, અરુણભાઈ મકવાણા, રાજુભાઈ ભારાઈ, વિપુલભાઈ નથવાણી, દીપકભાઈ મકવાણા સહિતના એસટી કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં અમારે જે જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી જે શુભ યાત્રા સ્વચ્છ યાત્રાનું કેમ્પેન ચાલુ રહ્યું છે એ અંતર્ગત અલગ અલગ પ્રોગ્રામો અમારા યોજાયેલા હતા. એ કેમ્પેન અંતર્ગત આજરોજ જૂનાગઢ એસટી ડેપો ખાતે મધુર સોશિયલ ગ્રુપ JMERS સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે ડેપો ખાતે જે છે રક્તદાન શિબિરનું અમે આયોજન કરેલ છે. જે રક્તદાન શિબિરમાં મધુર સોશિયલ ગ્રુપના જે સલીમભાઈ જે છે અને અમારા માન્ય યુનિયનના જે સંગઠનોના જે હોદ્દેદારો જે છે એમાં પૂરો સહયોગ આપેલ છે. અને મારી એક અપીલ છે મુસાફરોને કે ભાઈ સ્વચ્છતા એ જ પ્રભુતા આ જે સૂત્ર આપણને આપેલું છે એ સૂત્ર જે છે સાકાર કરે. અને બીજું બ્લડ ડોનેશન કેમ્પ જે છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે રક્ત જે છે અમારું જે બ્લડ JMERS અને મધુર સોશિયલ ગ્રુપ તરફથી જે છે કે ભાઈ થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે અને બીજા જે જરૂરિયાતમંદ જે દર્દીઓ જે છે એને પહોંચાડવામાં આવશે. જે માટે હું જે છે અને વધુને વધુ જે રક્તદાન થઈ શકે એ માટેની અપીલ કરું છું બધાને. આવારા તત્વોના આતંકથી વેપારી આલમમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. મોડી રાત્રે આવારા તત્વો માગનાથ રોડ વિસ્તારમાં બેફામ થતા હોય છે. વેપારીના સ્કૂટર પર બેસીને દાદાગીરી કરવામાં આવી હતી અને વેપારીએ સ્કૂટરથી દૂર જવાનું કહેતા તેની સાથે માથાકૂટ કરી હતી. એટલું જ નહીં, વેપારીને ઢોર માર પણ માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. એમ કે સાડીની દુકાન ધરાવતા વેપારી યુવક પરેશભાઈ લિંબાસિયાએ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. હુમલો કરનાર ઇસમો જાહેરમાં દારૂ પીતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. હું પરેશભાઈ લિંબાસિયા એમ કે સાડીની દુકાન ચલાવું માંગનાથ રોડ ઉપર. કાલે ને રાતના ત્યાં પાર્કિંગ ચોકમાં દારૂ પીતા હોય અપૂડી કરીને કરણ જીન્સમાં ને એક બાદલ કરીને છોકરો ને અન્ય 3 શખ્સો ત્યાં રોજ પાર્કિંગ ચોકમાં બેસીને દારૂ પીતા હોય ને ગારાગારી બધાને કરતા હોય. અને કાલે એને મને 5 જણાએ ભેગા થઈને માર્યો છે અને મને ધમકી આપેલી કે ભાઈ તને મારી નાખશું ને એક્સ્ટ્રોસિટીનો કેસ તારા ઉપર મેં દાખલ કરશું. ને પોતે એને શટરમાં માથા ભટકારીને ખોટી ફરિયાદ કરીને 2 જણા દાખલ થયા છે. અને એસોસિએશનમાંથી મેં હમણાં સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે. હા, ગઈકાલે પોલીસ ફરિયાદ કરેલ છે રાતના. જૂનાગઢના વધાવી ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ખેડૂતોએ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટે માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરની અધ્યક્ષતામાં વધાવી ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટેના મુખ્ય 4 સ્તંભ હોય જેમ કે પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ અને માવજત સહિતના મુદ્દે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા આ પ્રકારની પશુપાલન શિબિર સહિતના અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ શિબિરમાં નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વિરલ આહિર શાબ્દિક સ્વાગત કરીને સાથે સાથે કેન્દ્ર રાજ્ય સરકારની પશુપાલન માટેની યોજનાની જાણકારી પણ આપી હતી. આ તકે કાંતિભાઈ ગજેરા, પ્રવીણભાઈ પટોડિયા, ભરતભાઈ દોમડિયા સહિતના મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જૂનાગઢ તાલુકાની અંદર આજે પશુ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. પશુપાલન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાભરમાં દરેક તાલુકામાં પશુઓની શિબિર કરીને પશુ ધારકોએ જાગૃત કરીને મેક્સિમમ પશુ રાખતા થાય અને દૂધનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને બોલાવીને આવી શિબિરો કરવામાં આવે છે. આ શિબિરોની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પશુપાલકોએ હાજરી આપી છે અને સફળતાપૂર્વક દરેક તાલુકાની અંદર અમારી શિબિરોમાં સૌએ ભાગ લીધો છે. ગુજરાત અને જૂનાગઢ જિલ્લાના દરેક ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ કે પશુ સાથે આપ જોડાયેલા હતા અને જોડાયેલા પશુમાંથી ખૂબ સારી નસલના પશુ રાખીને દૂધનું ઉત્પાદન કરીને દેશ અને ગુજરાતમાં દૂધ પૂરું પાડવા માટે આપણે સૌ બધા આવી શિબિરોમાં જોડાય અને પશુને ફરીથી રાખતા થાય એના માટે આવી જાગૃતતાના અભિયાનો ચલાવીએ. જૂનાગઢ તાલુકાના વધાવી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજાઈ. આ તાલુકા કક્ષાની શિબિરો દરેક તાલુકામાં તથા જિલ્લા કક્ષાએ 2 શિબિરો યોજવાનું સરકારશ્રીનું આયોજન છે. શિબિરમાં ઉદ્ઘાટક તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ
માનનીય નરેશભાઈ કુમાર સાહેબ હાજર રહેલા, સાથે સાથે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તથા આગેવાનો અને મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા. આ શિબિરનો હેતુ પશુપાલકોને સારી રીતે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કઈ રીતે કરી શકાય, એમની આવકમાં કઈ રીતે સુધારો લાવી શકાય. માનનીય વડાપ્રધાન સાહેબની નિયમ છે કે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનો, એ હેતુસર જે આ યોજાઈ રહી છે શિબિરો, એમાં અમે મુખ્યત્વે 4 પાસાઓ પશુ આરોગ્ય, પશુ આહાર, પશુસંવર્ધન તથા પશુ સંવર્ધનની માહિતી આપવામાં આવે છે. તદુપરાંત પશુપાલકોને સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓ તથા અત્યારે જે સરકારની સારી યોજના છે કેસીસી, કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલક, એના વિશે માહિતી આપવામાં આવે છે અને એ લોકોને જાગૃત કરવામાં આવે છે. આ શિબિરથી લોકોને વધારે માહિતી કઈ રીતે આપી શકાય અને એ લોકોને કઈ રીતે સારી રીતે પશુપાલન કરી શકાય એની માહિતી આપવામાં આવે છે. ઠંડીએ ફરી સોરઠમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. આજે સવારે લઘુત્તમ તાપમાન વધુ ઘટીને જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર 9.4 ડિગ્રી નોંધાયું હતું, જેના પરિણામે પર્વતીય વિસ્તાર તીવ્ર ઠંડી અનુભવ્યું હતું. બુધવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી રહ્યા બાદ આજે વધુ 2 ડિગ્રી ઘટીને તાપમાનનો પારો 14.5 ડિગ્રીએ સ્થિર થયો હતો. ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજ 74% રહેતા ઠંડીની અસર બેવડાઈ હતી. સવારે 5.7 કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ વેચતા 6 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં એસપી હર્ષદ મહેતાની સૂચનાથી પોલીસે જૂનાગઢ, કેશોદ અને મેંદરડા તેમજ વિસાવદરના 6 ઇસમોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ વેચતા ઝડપી પાડીને 39,330નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ શહેરમાં જોશીપરા શાંતેશ્વર રોડ પર પટેલ સમાજ પાસે સ્ટોલ રાખીને ચાઇનીઝ દોરાનું ટેલરનું વેચાણ કરતા નરેશભાઈ મોહનભાઈ ભાલિયાને બી ડિવિઝન પોલીસે પકડી પાડીને તેની પાસેથી ₹600નો મુદ્દામાલ કબજે કરીને આજ પ્રમાણે કેશોદ આંબાવાડી મેઇન રોડ વિસ્તાર પર સારથી નાઇટવેર નામની દુકાનમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા મયુરભાઈ જયપ્રકાશભાઈ પારવાણીને ઝડપી લઈને તેની પાસેથી ₹7,500ની કિંમતના ચાઇનીઝ દોરાનો જથ્થો કબજે કરીને તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ કેશોદ રેલવે ફાટક પાસેથી કૈલાશ મોહનભાઈ દાવડાને પોલીસે ₹2,400ની કિંમતની ચાઇનીઝ દોરીના જથ્થા સાથે પકડી પાડ્યા હતા. આ ઉપરાંત મેંદરડામાં વિસાવદર રોડ ઉપર ગ્રામ્ય પંચાયતની દિવાલ પાસે ટેબલ કાઉન્ટર રાખીને ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા સબબ પોલીસે સફીર શકુરભાઈ સોલંકી અને મુસ્તાફ યુનુફભાઈ કોરડિયાને ₹2,600ના મુદ્દામાલ સાથે પકડી પાડીને બંનેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વિસાવદર પોલીસે ગંજીવાડા પ્રાથમિક શાળાની બાજુમાં દુકાન અને ગોડાઉનમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા સબબ યુસુફ નુરદીનભાઈ બોરાને ₹26,230ના મુદ્દામાલ સાથે પકડી પાડી, જેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં કિન્નર સમાજ દ્વારા આજ રોજ મેલડી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેને લઈને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાળવા ચોકથી લઈને હાઉસિંગ બોર્ડ સુધી માતાજીની પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રામાં જિલ્લાભરના કિન્નરો જોડાયા હતા. જૂનાગઢના શહેરીજનોની સુખાકારી માટે માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. કિન્નર સમાજના નીનુ માસીએ જણાવ્યું હતું કે જૂનાગઢની સર્વે જનતા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી સુખી સંપન્ન થાય તેને લઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આજે અમે જૂનાગઢ કિન્નર સમાજના નીલુ માસી અને મારું આખું કિન્નર સમાજ આજે અમે લોકો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ રાખેલો છે અને એમની આજે શોભાયાત્રા છે. તો અમે માતાજી માં મેલડી માની આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ, એની શોભાયાત્રા કાઢીએ છીએ. અહીંથી કાળવા ચોકથી લઈને હાઉસિંગ સુધી, પછી માતાજીના દર્શન માટે ભાવિ ભક્તોના કોઈ પણ કામ હોય કે પ્રસંગ હોય તો તમે લોકો દર્શન કરી શકો છો. એના માટે અમે આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા રાખી. અમે લોકો આજે સવારે માતાજીનો હવન કર્યો હતો અને અત્યારે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા માટે વરઘોડો કાઢેલો છે. જૂનાગઢની સર્વે સંતાને મારા જય માતાજી, જય મેલડીમાં. હું બોલું છું જૂનાગઢથી ઈલુ માસી. આજે અમારે એવા મેલડીમાંની પ્રાણ પ્રતિષ્ઠા છે, તો અમે નાનો એવો કાર્યક્રમ કરેલો છે અને 12 થી 5 ભક્તો પધારેલા છે. અમારો આખો કિન્નર સમાજ છે. અમે ખૂબ આનંદથી કાર્ય પતાવીએ છીએ. સવારે માતાજીનો હવન હતો, અત્યારે માતાજીની શોભાયાત્રા છે. અહીંથી કાળવા ચોક થી લઈ અને આપણે હાઉસિંગ લગીન માતાજીની શોભાયાત્રા છે
અને બધા મારા જુનાગઢની પ્રેમી જનતાને મારે એટલા જ આશીર્વાદ છે કે માતાજી તમે ખૂબ સુખી રાખે ને ખૂબ આગળ વધો ને ખૂબ તરક્કી કરો. તમે અમને સાથ સહકાર આપો છો, અમે બી તમને સાથ સહકાર આપીએ અને બધાને ખૂબ આગળ વધે, ખૂબ તરક્કી કરો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ગેસના બાટલાને લઈને બેનરો લગાવવામાં આવ્યા હતા. રાજસ્થાન ભાજપ સરકારમાં 450 રૂપિયામાં ગેસનો બાટલો મળે તો ગુજરાતમાં કેમ નહીં એવા બેનરો લગાવવામાં આવ્યા છે. અને રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા 450માં બાટલો મળતો હોય જ્યારે ગુજરાતમાં 950 કેમ લેવામાં આવે છે તેવો સવાલ બેનરમાં ઉઠવા પામ્યો છે. ઉપલેટા શહેરના ગાંધી ચોક, બાપુના બાવલા ચોક, ભગતસિંહ ચોક, પંચહાટલી વિસ્તાર, સ્મશાન રોડ સહિતના વિસ્તારમાં વિરુદ્ધ રૂપી બેનરો લગાવીને કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બેનરોમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા સાથે આગેવાનોના ફોટા સાથે માગ્યા વગર માં ન પીરસે, માગશો તો મળશે, લડશો તો જીતશો જેવા સૂત્રો પણ લખવામાં આવ્યા હતા. લોકસભાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે. જૂનાગઢ જિલ્લા જેલના જેલર OH વાળાની અજાણ્યા શખ્સે ખોટી ઓળખ આપીને કાચા કામના 2 કેદીની પત્નીઓ પાસેથી ₹30,000ની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ જેલર વાળાએ જાતે કરતા સાયબર પોલીસે તપાસ હાથ ધરી છે. ભેસાણ પોલીસ સ્ટેશનના ગુનામાં જૂનાગઢ જેલમાં રહેતા કાચા કામના કેદી રમેશભાઈ ડાયાભાઈ રાવાણીના પત્ની કુસુમબેન અને જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં જૂનાગઢ જેલમાં જેલવાસ ભોગવતા કાચા કામના કેદી રાજ્ય જગદીશચંદ્ર ઠાકરના પત્ની અવનીબેને તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા ઇસમને ફોન કરીને જણાવેલ કે હું જૂનાગઢ જેલમાંથી જેલર વાળા સાહેબ બોલું છું અને તમારા પતિએ મને તમારો મોબાઈલ નંબર આપેલ છે. તમારા પતિને જેલમાં રહેવા માટે બેડ તથા સવારે ચા નાસ્તો, બપોરે તેમજ સાંજે જમવાની સુવિધા અપાવવી હોય તો તમે ₹15,000 ગૂગલ પેમાં ટ્રાન્સફર કરી દેજો તેમ જણાવ્યું હતું. બંને મહિલાએ પોતાના પતિદેવને જેલમાં સુવિધા અપાવવા માટે ₹15,000 મળીને કુલ ₹30,000 અજાણ્યા શખ્સને ગૂગલ મોબાઈલમાં ટ્રાન્સફર કર્યા હતા. આ પછી કાચા કામના કેદીઓની પત્નીઓ જેલ ખાતે પહોંચી હતી અને જેલર OH વાળાને મળ્યા હતા. આથી વાળાએ બંને મહિલાને તમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવીને બંને મહિલાને સાયબર પોલીસ સ્ટેશન જૂનાગઢ રેન્જ ખાતે અરજી અપાવવા માટે મોકલ્યા હતા. અંતે સાયબર પોલીસે જેલર વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સો સામે ₹30,000ની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરીને વિશેષ તપાસ PI વિજય સાવત ચલાવી રહ્યા છે. ધોરાજીમાં ખેલ મહાકુંભ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ધોરાજી પંથકના અલગ અલગ શાળા અને અલગ અલગ ગામડાઓમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ તકે ખોખો, કબડ્ડી, લાંબી કૂદ, ફૂટબોલ, વોલીબોલ સહિતની વિવિધ રમતો યોજાઈ હતી. આ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને તાલુકા બાદ રાજ્ય કક્ષાએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ હોય તેથી તેમને આગળ જવાનો લાભ મળશે. આદર્શ સ્કૂલમાં છેલ્લા 5 વર્ષથી પીટી ટીચર તરીકે ફરજ બજાવી રહ્યો છું. હાલમાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2024 અંતર્ગત ધોરાજી તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ચેસ, યોગાસન, એથ્લેટિક્સમાં દોડ, કૂદ, ફેંક જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. આ સ્પર્ધા દ્વારા ગુજરાતમાં રહેલા અનેક ખેલાડીઓમાં જે પ્રતિભા હોય છે તેમને દેખાડી અને આગળ વધે અને ભવિષ્યમાં એક ગુજરાતમાંથી વધુમાં વધુ ખેલાડીઓ નીરજ ચોપડા, હિમા દાસ જેવી રીતે ગોલ્ડ મેડલ લઈને આવી શકે. આ વખતે આપણા રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તાલુકા કક્ષામાં પણ ઇનામની જાહેરાત કરી છે અને આ બધા ખેલાડીઓ તાલુકામાંથી જિલ્લામાંથી રાજ્યમાં અને રાજ્યમાંથી ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા સમર કેમ્પ આવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ખેલાડીઓએ હાલમાં ખૂબ જ મહેનત કરી છે. આજે પણ અહીંયા ઘણી બધી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે. તેમને ખૂબ જ મહેનત કરી છે અને આ બધા ખેલાડીઓ થોડા જ દિવસમાં એટલે કે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને પોતાની એક ક્ષમતા દેખાડી અને આગળ આવવાનો પ્રયત્ન કરશે. આવી જ રીતે ગુજરાતમાં ભવિષ્યમાં વધુમાં વધુ ખેલાડીઓ મેડલ લઈને આવે એવી બધા ખેલાડીઓને શુભકામનાઓ. ખેલ મહાકુંભ 2024 વિવિધ સ્પર્ધાઓની અંદર ધોરાજી ખાતે કબડ્ડી, વોલીબોલ, એથ્લેટિક, રસ્સાખેંચ, ચેસ અને યોગાસન આવી વિવિધ રમતો
અમુક રમતો ભગવતસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર અને બાકીના કેવો શાહ કોલેજના ગ્રાઉન્ડની અંદર અને બહોળી સંખ્યામાં પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ બધાને મજા આવી. બાળકોની અંદર સ્પોર્ટ્સમેનશીપ જાગે, બાળકોની ફિટનેસ વધે અને આજના સમયમાં બાળકો જે મોબાઈલ અને ટીવીના પ્રદૂષણથી જે ઘેરાઈ ગયેલા છે એમાંથી મુક્ત થઈ અને પોતાની કારકિર્દી વ્યવસ્થિત અને ફિટનેસ જાળવી રાખે એવો મુખ્ય હેતુ છે. ધોરાજી તાલુકાની અંદર સાપાતર, ધોરાજી ગામ સિટીના પાટણવાવ, ભૂતવડ, મોટી મારડ, પીપળિયા, જમનાવડ આવી વિવિધ ગામની પ્રાથમિક શાળાઓના અને હાઈસ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો. વાગડિયા ક્રિષ્ના હું આદર્શ સ્કૂલેથી આવેલી છું. અહીં ધોરાજી તાલુકાની સમગ્ર શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2024 ખેલ મહાકુંભનું આયોજન થયેલું છે, જેમાં વિવિધ રમતો રમાડવામાં આવી હતી. અંડર-14, અંડર-9 અને અંડર-17ના બધા સ્ટુડન્ટ્સને જેને રમવાની ઈચ્છા હતી તે બધાને ભાગ લેવડાવવામાં આવ્યો હતો. તેમજ સૌને નંબર આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં રહેણાંક મકાનમાં પોલીસે ધમધમતું દેશી દારૂનું પીઠું પકડી પાડીને 20 પ્યાસીઓની ધરપકડ કરીને દેશી દારૂ અને વેચાણની રકમ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા રામભાઈ ધાનાભાઈ મુછાળે તેમના રહેણાંક મકાનમાં દેશી દારૂનું પીઠું શરૂ કરીને માણસોને દેશી દારૂ પીવાની સગવડ કરી આપી હોવાની બાતમી મળતા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી તેજ ધાંધલિયાના માર્ગદર્શનમાં એ ડિવિઝનના પીઆઈ વિજય સાવજ, પીએસઆઈ આરપી ચુડાસમા સહિતના પોલીસ કાફલાએ ગત રાત્રે દરોડા પાડીને રામધામને દેશી દારૂની દુકાન ચલાવતો પકડી પાડ્યો હતો. તેમજ તેના પીઠામાં દારૂ પીવા આવેલા 20 શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે 9 લીટર દેશી દારૂ અને ₹710ની રોકડ રકમ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઉપરકોટ પર ઉજવાશે પ્રથમ વખત પતંગોત્સવ. આવારા તત્વોના આતંકથી વેપારી આલમમાં આક્રોશ. જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ વેચતા 6 શખ્સોને પકડી પાડતી પોલીસ. અને જૂનાગઢ જેલર તરીકેની ઓળખ આપીને 2 મહિલા સાથે 30,000ની ઓનલાઈન ઠગાઈ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.